શ્રી વલ્લભાધીશ કી જય. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એ આપણને અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણના નિમિત્તથી મળેલો છે. આ અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ, એમનો વૃત્તાંત 84 વૈષ્ણવોની વાર્તા, એમાં 56 નંબરની વાર્તામાં એમનો આખો વૃત્તાંત કહેલો છે. અચ્યુતદાસ 11 વર્ષના થયા ત્યારે તેમનું લગ્ન થયું. પછી 4 વર્ષે સ્ત્રી મરી ગઈ. તેથી બહુ જ દુઃખ થયું. એમણે 4 દિવસ ખાધું નહીં અને એમના પિતાએ સમજાવીને ખવડાવ્યું. પછી 10 દિવસમાં તેમના પિતા મરી ગયા અને પછી તુરત જ 4 દિવસમાં તેમના માતા મરી ગયા. ત્યારે અચ્યુતદાસ ઘરેથી નીકળીને બદ્રીનાથ થઈ જગન્નાથજી ગયા. ત્યાં શ્રી આચાર્યજી બિરાજ્યા હતા. આપ શ્રી કથા કહે છે, ત્યાં અચ્યુતદાસ આવીને બેઠા અને કથા સાંભળી, પરંતુ દુઃખના માર્યા કંઈ સમજ્યા નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અચ્યુતદાસ, તું આવો ઉદાસ કેમ છે? ત્યારે અચ્યુતદાસે પોતાનું દુઃખ બતાવીને રડવા લાગ્યા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ એમને નામ નિવેદન કરાવ્યું અને તરત જ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ રચીને સંભળાવ્યો. આથી અચ્યુતદાસના હૃદયમાં વિવેક, ધૈર્ય અને ભગવાનનો આશ્રય દ્રઢ થઈ ગયો. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી રાધે.